શરૂઆત વડોદરાથી વડોદરામાં વધુ એક શોભાયાત્રામાં પથ્થરમારો થયો છે। ફતેપુરામાં શોભાયાત્રામાં પથ્થરમારો થયો છે તો ટોળું વિખેરવા પોલીસને લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી છે। વધુ એક શોભાયાત્રામાં પથ્થરમારો થતા પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી હતી। મહત્વનું છે કે વડોદરાનું ફતેપુરા વિસ્તાર છે, જેના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। મહત્વનું છે કે ટોળું એકઠું થયું હતું અને તેને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી। તો મહત્વનું છે કે આ પહેલા પણ આજે એક શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો, ત્યારે વડોદરાના ફતેપુરા વિસ્તારના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે કે શોભાયાત્રા થઈ રહી હતી અને તે દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો। જે સમયે પોલીસ પણ ઘટના સ્થળે ઉપસ્થિત હતી, પરંતુ ટોળું છે તે એકઠું થઈ ગયું હતું અને અસામાજિક તત્વો છે તેમને વેર વિખેર કરવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો। ફતેપુરામાં શોભાયાત્રાની આ બીજી ઘટના છે। સવારે પણ એક ઘટના સામે આવી હતી, ટોળાને વિખેરવા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી અને અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। દ્રશ્યોમાં જોઈને આપને અંદાજો આવશે કે કોણ છે આ અસામાજિક તત્વો। શાંતિથી શોભાયાત્રા નીકળી રહી છે, પરંતુ તે શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે બાદ પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। ઉલ્લેખનીય છે કે દિવસ દરમિયાન પણ આવી જ ઘટના સામે આવી હતી। આ બીજી શોભાયાત્રા છે કે જેમાં પથ્થરમારો કરવામાં આવ્યો। મહત્વનું છે કે શાંતિથી જે શાંતિ છે તેને દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। શોભાયાત્રા ખૂબ જ સારી રીતે શાંતિથી નીકળી રહી હતી, પરંતુ કેટલાક અસામાજિક તત્વો છે તેઓ વચ્ચે આવી ગયા, શાંતિ દોડવાનો પ્રયાસ કર્યો, પથ્થરમારો કર્યો, જે બાદ પોલીસે તરત કાર્યવાહી કરી હતી। અત્યારે આપ બે દ્રશ્યો જોઈ રહ્યા છો। એક દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે શાંતિથી શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે। મહત્વનું છે કે રામનવમીને લઈને શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી, તો બીજા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે અસામાજિક તત્વો છે તેઓ રસ્તા પર ઉતરી આવે છે અને પથ્થરમારો કરે છે, જે બાદ પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડે છે। પરંતુ સવાલ એ કે શાંતિપૂર્વક જે શોભાયાત્રા નીકળી રહી છે તેને કઈ રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, અસામાજિક તત્વો દ્વારા કેવી રીતે શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જો કે પોલીસે લાઠીચાર્જ કરીને મામલો છે તે સંભાળ્યો હતો, પરંતુ મહત્વનો સવાલ કે અસામાજિક તત્વો દ્વારા કેમ દર તહેવારમાં આ પ્રકારની ઘટનાઓ છે તેને અંજામ આપવામાં આવે છે। વડોદરાના ફતેપુરાના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। બંને દ્રશ્યોમાંથી એક દ્રશ્યોમાં શાંતિપૂર્વક રીતે શોભાયાત્રા નીકળી રહી છે અને નાચગાન સાથે શોભાયાત્રા નીકળી રહી હતી, પરંતુ તે સમયે તરત જ જે અસામાજિક તત્વો છે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા। ન કે ફક્ત રસ્તા પર ઉતરી આવ્યા, પરંતુ તેમણે પથ્થરમારો પણ કર્યો, શોભાયાત્રા છે તેને બગાડવાનો પણ પ્રયાસ કર્યો। મહત્વનો સવાલ એ કે આ અસામાજિક તત્વો છે તે કોણ છે અને કેમ આ પ્રકારનો પથ્થરમારો કરવામાં આવ્યો છે। જો કે પોલીસ દ્વારા એ વાત પણ કહેવામાં આવી છે કે જે પણ લોકો જવાબદાર છે અને શાંતિ દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે તે તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, તાત્કાલિક પગલાં પણ ભરવામાં આવશે। મહત્વનું છે કે વડોદરામાં દિવસ દરમિયાન પણ એવી ઘટના સામે આવી હતી અને આ બીજી શોભાયાત્રા છે કે જેને ટાર્ગેટ કરવામાં આવ્યો, જ્યાં પથ્થરમારો કરવામાં આવ્યો, જે બાદ તરત પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે। તો ટીવી સ્ક્રીન પર અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। લોકો છે તે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સાથે જ શોભાયાત્રા છે તેને અડચણરૂપ બનવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। વડોદરાના ફતેપુરા વિસ્તારના આ દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। ટોળું વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો। રામનવમીના દુશ્મન કોણ, એ મહત્વનો સવાલ છે। તો બે દ્રશ્યો સામે આવી રહ્યા છે અલગ અલગ વિસ્તારના। કુંભારવાડામાં પણ શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે, તો બીજી તરફ અન્ય વિસ્તાર છે ભૂતળી જાપા, ત્યાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો। તો વધુ એક શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે। ફતેપુરામાં શોભાયાત્રામાં પથ્થરમારો, બે અલગ અલગ વિસ્તારના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો અને આ બંને વિસ્તારોમાં શાંતિપૂર્વક શોભાયાત્રા નીકળી રહી હતી, જે સમયે પથ્થરમારો કરવામાં આવ્યો। એક દ્રશ્યો કુંભારવાડાના છે, બીજા ભૂતળી જાપા વિસ્તારના છે। આ બંને વિસ્તારની શોભાયાત્રાને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો આ બંને વિસ્તારોમાં જે પ્રકારથી રામનવમીનો તહેવાર છે તો સ્વાભાવિક છે કે શોભાયાત્રા નીકળતી હોય છે, લોકો પણ ઉત્સાહની સાથે શોભાયાત્રા કાઢતા હોય છે, પરંતુ જે લોકોને શાંતિ નથી ગમતી તેવા અસામાજિક તત્વો દ્વારા આ શોભાયાત્રામાં પથ્થરમારો કરવામાં આવ્યો, શોભાયાત્રા છે તેને બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, લોકોને હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પોલીસનો ચાંપતો બંદોબસ્ત આ વિસ્તારમાં હતો,
કારણ કે આ વિસ્તાર છે તે સંવેદનશીલ વિસ્તાર પણ છે, ત્યારે પોલીસ દ્વારા તરત કાર્યવાહી કરવામાં આવી. ટોળું વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો. ન્યૂઝ 18ની શાંતિ રાખવા માટે તમામ લોકોને અપીલ કરવામાં આવી રહી છે. વધુ એક શોભાયાત્રામાં પથ્થરમારો થયો, જે બાદ તરત કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ મહત્વનો સવાલ એ પણ છે કે રામનવમીના દુશ્મન કોણ? કોઈપણ તહેવાર ખૂબ જ શાંતિપૂર્વક રીતે ધામધૂમથી જ્યારે મનાવવામાં આવતો હોય છે, તો કેમ કોઈપણ તહેવારને લઈને આ પ્રકારથી અશાંતિ, અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે? આ અસામાજિક તત્વો કોણ છે? ઘરમાં રહેતા કે પછી શહેરમાં રહેતા? તો પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ જે વિસ્તારો છે, સંવેદનશીલ વિસ્તાર હોય કે અન્ય વિસ્તારો હોય, ત્યાં જે બંદોબસ્ત છે તે ચાંપતો બંદોબસ્ત છે. સાથે જ ન્યૂઝ 18 પણ તમામ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી રહ્યું છે. વધુ એક શોભાયાત્રામાં પથ્થરમારો થતાં પોલીસ સતર્ક થઈ છે અને દ્રશ્યો પરથી આપને અંદાજો આવશે કે પોલીસે કયા પ્રકારથી સમગ્ર રસ્તો છે તેને બંદોબસ્ત કરીને અસામાજિક તત્વો છે તેમને ત્યાંથી ખસેડવાનો પણ પ્રયાસ કર્યો. લાઠીચાર્જ પણ કરવામાં આવ્યું. તો અંકિત ગુંસીકર લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. જે પ્રકારથી પથ્થરમારાની ઘટના શોભાયાત્રામાં બની છે, ત્યારે અંકિત તમામ પડપણની માહિતી આપ સુધી પહોંચાડી રહ્યા છે. અંકિત, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે બે વિસ્તારમાં જે પ્રકારથી શોભાયાત્રામાં પથ્થરમારો થયો છે? અંકિત, તો ટેકનિકલ કારણોસર અંકિતનો અવાજ નથી આવી રહ્યો. તેમની સાથે ફરી જોડાવાનો પ્રયાસ કરીશું. પરંતુ હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો વડોદરાના બે વિસ્તારના. રામનવમી છે, શોભાયાત્રા કાઢવામાં આવી છે, પરંતુ આ શોભાયાત્રામાં શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ફતેપુરામાં શોભાયાત્રા દરમિયાન અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે. ટોળું વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી છે. અત્યારે આપ ટીવી સ્ક્રીન પર અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો. આ અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં રામનવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો હતો. શાંતિ યાત્રા છે તે કાઢવામાં આવી હતી અને તમામ લોકો પણ ખૂબ જ કહી શકાય કે શાંતિપૂર્વક શોભાયાત્રા કાઢી રહ્યા હતા અને તહેવાર મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ જે અસામાજિક તત્વો છે કે જેમને શાંતિ નથી ગમતી, કોઈક ને કોઈક કારણોસર અરાજકતા ફેલાવી છે, અશાંતિ ફેલાવી છે, તેવા કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ શોભાયાત્રામાં પથ્થરમારો કરવામાં આવ્યો. સાથે જ શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ટોળું વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક જે દ્રશ્ય સામે આવ્યા છે તેમાં શોભાયાત્રા નીકળી રહી છે અને પછી પોલીસે બંદોબસ્ત કરીને તમામ લોકોને રસ્તા પરથી હટાવ્યા હતા અને હાલ પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે. કોઈને પણ આ વિસ્તારમાં જવા નથી દેવામાં આવી રહ્યા. જે લોકો પણ ત્યાંથી આવી રહ્યા છે, તમામ વાહન ચાલકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યારે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો નિહાળી રહ્યા છો અને તમામની સાથે ન્યૂઝ 18 પણ તમામ લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી રહ્યું છે. તો વધુ એક શોભાયાત્રામાં પથ્થરમારો થયો છે. ફતેપુરા વિસ્તાર આમ પણ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવતો હોય છે. ચાર અલગ અલગ દ્રશ્યો. પહેલા દ્રશ્યમાં શોભાયાત્રા. વધુ માહિતી માટે અંકિત જોડાયા છે ફોન લાઈન પર. અંકિત, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે આજે જે પ્રકારથી શોભાયાત્રામાં પથ્થરમારો થયો છે વડોદરામાં? બિલકુલ યુગના પહેલી વખત છે વડોદરા શહેરના જે ફતેપુરા વિસ્તાર છે, કુંભારવાડા ત્યાંથી જે શોભાયાત્રા નીકળી છે અચાનક તો શોભાયાત્રાની અંદર ભાગમભાગી થઈ ગયા અને પથ્થરમારો શરૂ થઈ ગયો. સવારે પણ નાનકડો એવો સમગ્ર થયું હતું. તેના બાદ આજે સંવેદનશીલ વિસ્તારમાંથી આજે શોભાયાત્રા નીકળે છે તેની અંદર અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો. પોલીસે પણ પરિસ્થિતિ પર કાબુ હાલ મેળવી લીધો છે ને તમામ પરિસ્થિતિ સાથે શોભાયાત્રા છે તે યથાવત છે. ખુદ વડોદરાના પોલીસ કમિશનર જે છે તે શોભાયાત્રાની અંદર બંદોબસ્તમાં નીકળે છે અને કહી શકાય કે જે રામજીનો જે શોભાયાત્રા છે હાલ ચાલી રહી છે. થોડો સમય અગાઉ જવાનો પ્રયાસ થયો હતો શાંતિ દોડવાનો, પરંતુ પોલીસે તાત્કાલિક જે છે તે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને પોલીસ દ્વારા જે છે તે ક્લિયર કરતો ટ્રેન પર છોડવામાં આવ્યો હતો. તો કે ત્યારબાદ પરિસ્થિતિ સમગ્ર કાબુમાં છે અને જે શોભાયાત્રા છે તે હાલ પોતાના રૂટ પર આગળ વધી રહી છે. બિલકુલ અંકિત, અલગ અલગ વિસ્તારના દ્રશ્યો પણ આપણે બતાડી રહ્યા છે. કયા કયા વિસ્તારો છે કે જ્યાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો? અંકિત, ફતેપુરા વિસ્તાર છે ત્યાંથી જે અતિ સંવેદનશીલ વિસ્તાર કરાય છે. હિન્દુ મુસ્લિમ બોર્ડર વાળો વિસ્તાર છે. જ્યાં મોટા ભાગે આવી જતા તેવા વિસ્તારની અંદરથી
થઈ ચૂક્યો છે. તે જ સમયે જે છે તે ત્યાં આગળ પથ્થરમારો થયો હતો, પરંતુ તું પાડે છે કે પબ્લિક જે છે, પોલીસ જે છે તે કોળાને વિખેરી રહી છે. આગળ કરીને જે શોભાયાત્રા છે તેને ફટાફટ જે બીજો સંવેદનશીલ પોઈન્ટ છે એ બહાર થઈ ગયા. તો પોલીસ માટે જે છે તે રાહતનો શ્વાસ લેવાય. ટૂંક સમયની અંદર આ યાત્રા છે તે બીજો સંવેદનશીલ જે વિસ્તાર છે તેને બહાર કરી લેશે, એટલે પોલીસ માટે જે છે તે રાહતનો શ્વાસ થશે. બિલકુલ અંકિત, જે પ્રકારથી આ અસામાજિક તત્વો છે તેઓ વિશે કોઈ જાણકારી સામે આવી છે ખરી? કારણ કે આપ પડપડની રિપોર્ટ પણ પહોંચાડી રહ્યા છો. કોણ છે અસામાજિક તત્વો કે જેમને શાંતિ નથી ગમતી, જેમને આ તહેવારો નથી ગમતા? જી બિલકુલ, આજે અસામાજિક તત્વો જેમને શાંતિ દોરવાનો પ્રયાસ કરે છે, પરંતુ પોલીસની હાલ પ્રથમ પ્રાયોરિટી છે કે જે શોભાયાત્રા છે તેને શાંતિપૂર્ણ વિસ્તારની અંદર લઈ જાય. ત્યારબાદ જે પોલીસના જે સીસીટીવી લગાડે છે, સીસીટીવી ચેક કરવામાં આવશે. ત્યારબાદ જે અસામાજિક તત્વો છે તેમની ધરપકડ પણ કરવામાં આવશે. મોડી રાત્રે પોલીસ કોમ્બિંગ કરે તો નવાઈ નહીં. જો કે હાલ કહી શકાય કે જે પ્રમાણે જે વિસ્તાર છે તેમાંથી જે પથ્થરમારો થયો હતો અહીં આગળથી જે અંતરા છે તે આગળ વધી છે. જો કે હાલ જે બીજો સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં આગળ થોડો માહોલ ગરમાયો છે. તમને હું દ્રશ્ય બતાવવા માંગીશ કે પોલીસ દ્વારા જે છે તે જે લોકો છે તેને અંદર મોકલવામાં આવી રહ્યા છે. જે ગલી છે તેની અંદર મોકલવામાં આવી, જેથી કરીને માહોલ ના બગડે અને પોલીસ જે છે તે હાલ સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવી રહી છે. બિલકુલ અંકિત, લાઈવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર પણ દેખાડી રહ્યા છો. શોભાયાત્રા છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે. ન્યૂઝ 18 પણ તમામ લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી રહ્યું છે. હાલ આ શોભાયાત્રાના જે રૂટ છે તેની જો વાત કરવામાં આવે ને કેટલા સમયમાં શોભાયાત્રા છે તે સંપન્ન થશે. બીજી તરફ પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત છે, કારણ કે આગળ પણ જે વિસ્તાર આવે છે તે પણ સંવેદનશીલ વિસ્તાર છે, એટલે પોલીસને પણ તમામ બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે કે આગળ પણ આ પ્રકારની કોઈ કાર્યવાહી ન થાય, પથ્થરમારો ન થાય. હાજી બિલકુલ, પોલીસ દ્વારા જે બંદોબસ્ત શોભાયાત્રા થતા તેને વધારી દેવામાં આવ્યો છે. તમામ જે હથિયારધારી પોલીસ તેને સાથે લઈ લેવામાં આવ્યા છે અને જે ટોળા છે તે વિખેરાઈ રહ્યા છે, કારણ કે જે ટોળું વધારે ભેગું ના થાય અને બીજો કોઈ ઘટના ના ઘટે, પોલીસ તેની માટે પ્રયત્ન કરી રહી છે. અને હાલ તમામ જે પરિસ્થિતિ છે તેના પર પોલીસે કાબુ મેળવી લીધો છે અને પોલીસ જે છે તે શોભાયાત્રાને આગળ વધાવી રહી છે. બિલકુલ અંકિત, પોલીસ જે છે તે પરિસ્થિતિ પર કાબુ મેળવી રહી છે, પરંતુ એક સવાલ એ પણ બને છે કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા વારંવાર આવી રીતે જે શોભાયાત્રા હોય, કોઈ પણ તહેવાર હોય, શાંતિ દોરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. તો હવે જે લોકો છે જેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, શું વાતચીત આપની થઈ છે પોલીસ સાથે? શું કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રકારની ઘટનાઓ વારંવાર ન બને તેના માટે શું કરવામાં આવશે? અંકિત, થોડીક જ વારમાં આપની પાસે ફરી એકવાર જોડાઈશું. અને તો રંજન ભટ્ટ જોડાયા છે આપણી સાથે, વડોદરાના સાંસદ, તેમની સાથે વાત કરીશું. રંજનબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. જે પ્રકારથી શોભાયાત્રામાં પથ્થરમારો થયો છે, શાંતિ દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, શું કહેશો આપ તે વિશે? બેન, આ જે અત્યારે શોભાયાત્રા હતી, હું અને મનીષાબેન વકીલ પોતે આ શોભાયાત્રામાં કુંભારવાડા કોયલીની યાત્રામાં અમે હતા જ. અમારા બંનેનું ત્યાંથી નીકળવું અને થોડા આગળ જ ગયા છે ને આ પથ્થરમારો થયો છે. ખરેખર ખૂબ વખોડવા જેવી વાત છે, ખૂબ દુઃખનીય વાત છે. જેમણે આ અસામાજિક તત્વોએ જે આ ધમાલ કરી છે અને શોભાયાત્રાને આગળ ન જવા દેવા માટે જે પથ્થરમારો કર્યો, પોલીસનો કાફલો પણ ત્યાં હતો, છતાં પણ જે આ રીતના એ લોકોએ કૃત્ય કર્યું છે ખરેખર ખૂબ નિંદનીય છે અને આ ક્યારેય ચલાવી ન લેવાય. પોલીસ કમિશનર પોતે આ જે કોઈ આ અસામાજિક તત્વોએ આ જે કંઈ કાર્ય કર્યું છે એમની સામે કડક કાર્યવાહી કરે. બિલકુલ રંજનબેન, જે પ્રકારથી આ પ્રકારની ઘટના પહેલા પણ સામે આવી ચૂકી છે અને અસામાજિક તત્વો છે તેમને કોઈ પણ રીતે શાંતિ દોરવાનો પ્રયાસ કરવો છે દર તહેવારમાં, ત્યારે એવું શું કરવામાં આવશે, એવા શું પગલાં ભરવામાં આવશે કે જેથી બીજી વાર આનું પુનરાવર્તન ન થાય? કારણ કે રંજનબેન, પોલીસ હતી છતાં પણ અસામાજિક તત્વોને કોઈ પણ ડર નથી, કોઈ પણ ભય નથી. જી બિલકુલ, એ જે અસામાજિક તત્વો છે એમને ચોક્કસ પોલીસ તરફથી શોધી કાઢવા જોઈએ. અને એવું જે લોકોને એવી આદત જ પડી હોય છે કે એમને કોઈ તહેવાર માટેનો એમને કંઈક ઉત્સવ કે એવો કોઈ ઉત્સાહ હોતો નથી, એમને બસ ધમાલ કરીને ખરેખર ત્યાંનું વાતાવરણ બગાડવું છે. અને જ્યારે આ અસામાજિક તત્વો આવું કરતા હોય ત્યારે ચોક્કસ કડકમાં કડક એવી કાર્યવાહી કરવી જોઈએ. અને ત્યાંના જે અગ્રણી છે મુસ્લિમ સમાજના, એમની સાથે પણ બેઠક કરીને જે કોઈ આ કાર્યવાહી કરતું હોય એમને એ સમાજના લોકો મુખ્ય અગ્રણી પણ સમજાવે અને એમને કહે કે આવું ન થવું જોઈએ. દરેક ઉત્સવ
હિન્દુના હોય કે મુસ્લિમના હોય, આ ઉત્સવને ખૂબ ધામધૂમથી ઉજવવા જોઈએ. અને આખો દેશ આજે જયારે રામનવમી ઉજવી રહ્યો હોય ત્યારે આ સવારમાં પણ આ જગ્યાથી ધમાલ થઈ હતી અને અત્યારે પણ આ જગ્યાથી પથ્થરમારો થયો છે અને પોલીસનો ખાસો મોટો કાફલો પણ ત્યાં હતો. બહેનોને ખૂબ વાગ્યું છે, બહેનોને હોસ્પિટલમાં લઈ જવી પડી છે. બિલકુલ રંજનબેન, આપે બહુ મહત્વની અને એક સારી વાત એ પણ કરી કે જે અન્ય પણ જે ધર્મના જે લોકો છે, અનુયાયીઓ છે, તેમને પણ બેઠક કરીને આ લોકોને સમજાવવા પડશે કે આ પ્રકારથી આવી ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન ન થાય. પરંતુ રંજનબેન, હવે એક વાત એ પણ થઈ ગઈ છે કે વારંવાર આવી ઘટનાઓ બને છે અને કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ યાત્રા કાઢવામાં આવે, શોભાયાત્રા કાઢવામાં આવે, તો હવે લોકોને પણ ડર લાગવા લાગ્યો છે. કારણ કે ખબર છે કે શોભાયાત્રામાં પહેલા પણ પથ્થરમારો થયો હતો, આ વખતે પણ આવું થઈ શકે છે. તો એક તહેવારની ખુશીની સાથે આજે ડરનો માહોલ થઈ ગયો છે, તે યોગ્ય નથી. બિલકુલ યોગ્ય નથી, પણ આપણે આપણો તહેવાર મનાવવો જ પડે. આ જે અમુક અસામાજિક તત્વો છે એના લીધે આપણો ઉત્સવ ન ઉજવીએ એવું પણ ન હોય, પણ સાવચેતીના પગલાં લઈને આપણે આગળ વધશું. મારા વડોદરાના મારા તમામ લોકોને હું વિનંતી પણ કરું છું, આપણે રામનવમીનો ઉત્સવ છે, આપણે ખૂબ શાંતિ અને શાંતિપ્રિય રહીને આપણે આ ઉત્સવ ઉજવીએ. પોલીસ પણ આપણી સાથે છે અને જે કોઈ આ અસામાજિક તત્વોએ આ ધમાલ કરી છે એમની સામે પોલીસ કમિશનર કડકમાં કડક કાર્યવાહી કરે, કેમ કે સીસીટીવી કેમેરા છે, કોણે આ કર્યું છે એ બધું જ દેખાઈ આવશે, તો એમની સામે પગલાં લેવા જ જોઈએ. બિલકુલ રંજનબેન, તમે બહુ જે યોગ્ય વાત કરી છે કે પગલાં લેવા ખૂબ જ જરૂરી છે. તમામ લોકો શાંતિથી આપણે તહેવાર ઉજવીએ, પરંતુ જો વારંવાર આવી ઘટનાઓ બનતી હોય અને કદાચ જે અસામાજિક તત્વો છે તેમને ડર પણ નથી કે અમારી સામે પગલાં લેવામાં આવશે, પરંતુ ફરી તેઓ પુનરાવર્તન કરે છે, એવું કયું પગલું, કયું ઉદાહરણ હવે પૂરું પાડવું જોઈએ કે આવું કરતા પહેલા 100 વાર વિચારે કે ભાઈ આવું તો નહીં જ ચાલે? પહેલા તો કમિશનર એ લોકોને શોધી કાઢે અને ત્યાર પછી એવી કડક કાર્યવાહી થવી જોઈએ કે જે કઈ આ ઘટના બની છે, મતલબ શું આવી ઘટના કરવાનો. અને ઉત્સવ ઉજવતા હોય તો એકલું સુમેળભર્યું વાતાવરણ સાથે એમના પણ જે કોઈ અનુયાયીઓ છે, મસ્જિદમાંથી પણ આ પથ્થર થયા છે, એમના મુખ્ય લોકો હોય સમાજના, એ પણ જે છોકરાઓ, જે ભાઈઓ આ રીતની ઘટનાને પ્રેરિત કરે છે એમને સમજાવવા જોઈએ એમણે, અને સાથે ભેગા થઈને એમનો તહેવાર હોય કે હિન્દુનો તહેવાર હોય, આ તહેવારને સરસ ઉત્સાહપૂર્વક આપણે ભેગા થઈને ઉજવીએ એ રીતનું સમાજના અગ્રણીઓએ પણ આવો દાખલો બેસાડીને આ કરવું જોઈએ. બિલકુલ રંજનબેન, આપ ખૂબ જ સારી અને સાચી વાત કરી રહ્યા છો. કારણ કે આપણું જે રાજ્ય છે ગુજરાત એ એટલા માટે પણ જાણીતું છે કે દરેક તહેવાર ખૂબ જ પ્રેમથી હળીમળીને આપણે સૌ કોઈ સાથે ઉજવીએ છીએ, એક ઉદાહરણ પૂરું પાડીએ છીએ, જેની બીજા લોકો પણ તેની પ્રશંસા કરતા હોય છે. ત્યારે આપ તમામ લોકોને શું મેસેજ આપશો? આ પ્રકારની ઘટનાઓ ન થવી જોઈએ, રાજ્યનું નામ બગડે છે, સાથે સાથે જે માનવતા છે તે પણ શર્મસાર થાય છે. બિલકુલ, વડોદરા સંસ્કારી નગરી છે, વડોદરા ઉત્સવની નગરી છે અને વડોદરામાં, આખા વડોદરા શહેરમાં આજે ખૂબ ધામધૂમથી અનેક જગ્યાએ રામનવમીની શોભાયાત્રા નીકળી રહી છે. આ અમુક અસાધારણ તત્વો દ્વારા જે આ રીતનો આખો માહોલ બગાડવામાં આવ્યો છે એ ન થવું જોઈએ. દરેક અગ્રણી વ્યક્તિઓની આ ફરજ બને છે કે બધાએ ભેગા થઈને આપણે સૌ ઉત્સવ મનાવીએ અને એ ઉત્સવ મનાવીને આપણા વડોદરાને કે ગુજરાતને એક બદનામી ન મળે, ગુજરાતનું નામ ખરાબ ન થાય. વિકસિત ગુજરાત છે, શાંતિપ્રિય ગુજરાત છે અને એ શાંતિપ્રિય ગુજરાતનું નામ બગડે નહીં એ ચિંતા કરવાની કામ મારા વડોદરાના તમામ લોકોની છે. વડોદરાવાસીને હું વિનંતી કરીશ, આવો આપણે બધા જ ભેગા થઈને ઉત્સવ મનાવીએ. આ નાના 2-4 લોકોના લીધે ઉત્સવ પણ ન બગડે અને વડોદરાનું નામ પણ ન બગડે. જી બિલકુલ રંજનબેન, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારથી તમામ લોકો પણ કહી રહ્યા છે, રંજનબેને પણ કહ્યું કે જે આપણો તહેવાર છે તેને ઉત્સવપૂર્વક આપણે મનાવતા હોઈએ છીએ, શાંતિ દોડવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે ખરેખર નિંદનીય છે. કારણ કે શોભાયાત્રામાં ઘણી બધી એવી મહિલાઓ પણ છે કે જેમને પણ પથ્થર વાગ્યા છે, તેમને પણ સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે અને હાલ પોલીસ છે તે ચાંપતા બંદોબસ્તની સાથે શોભાયાત્રાનું રૂટ જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ સતર્કતાની સાથે પોલીસ બંદોબસ્તની સાથે આ શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. પરંતુ ખૂબ જ નિંદનીય બાબત એ છે કે આજે ફતેપુરામાં શોભાયાત્રામાં પથ્થરમારો થયો છે. વડોદરાના એક નહીં પરંતુ 2 વિસ્તારમાં
પથ્થરમારાની ઘટના સામે આવી છે। રામનવમી માટે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં કેટલાક અસામાજિક તત્વો કે જેમને શાંતિ નથી ગમતી, જેમને તહેવારો નથી ગમતા, શાંતિપૂર્વક રીતે જે શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો અને શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જે બાદ પોલીસે લાઠીચાર્જ કરીને આ ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો અને હવે તમામ લોકો, જે પણ સંદિગ્ધ લોકો દેખાઈ રહ્યા છે, તેમને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ તમામ લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। જે સાંસદ છે રંજનબેન ભટ્ટ, તેમણે પણ કહ્યું કે જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે તમામ લોકોને શોધવામાં આવશે અને કડકમાં કડક કાર્યવાહી કરવી એટલા માટે પણ જરૂરી છે કે વારંવાર જો તહેવારોમાં શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવે તો તે યોગ્ય નથી। જે પ્રકારથી રાજ્યનું, શહેરનું નામ ખરાબ કરવામાં આવે છે તો તે બિલકુલ સાંખી નહીં લેવાય। આ વાત કમિશનર દ્વારા પણ કહેવામાં આવી છે અને કડકમાં કડક કાર્યવાહી કરવાની વાત અને સૂચન આપવામાં આવ્યું છે। એટલે જે પણ લોકો છે જે શાંતિ દોડી રહ્યા છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની સાથે ઉદાહરણ રૂપ પગલાં પણ ભરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ તમામ લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી રહ્યું છે। અત્યારે આપ ટીવી સ્ક્રીન પર 4 અલગ અલગ વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો। શોભાયાત્રા છે તે કાઢવામાં આવી હતી અને તે સમયે શોભાયાત્રાને રોકવાનો, ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, લોકોને પરેશાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। એટલું જ નહીં પરંતુ પથ્થરમારો એટલી બધી હદે થયો છે કે ઘણા બધા લોકોને ઈજા પણ પહોંચી છે। ખાસ કરીને ઘણી બધી મહિલાઓ જે શોભાયાત્રામાં ભાગ લઈ રહી હતી તેમને પણ પથ્થર વાગ્યા છે અને ખૂબ જ સારી રીતે તહેવાર મનાવવા માટે જે લોકો જઈ રહ્યા હતા તેમને હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે। એટલે કહી શકાય કે સૌથી મોટો સવાલ એ પણ બને છે કે કોણ છે આ લોકો કે જે એક જ વિસ્તારમાં રહીને શોભાયાત્રાને આ પ્રકારથી ખલેલ પહોંચાડીને શાંતિ દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે। અને પોલીસ કમિશનર દ્વારા પણ આ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બાબત બિલકુલ સાખી નહીં લેવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહીની સાથે ઉદાહરણરૂપ કાર્યવાહી થશે કે બીજી વાર આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય। રાઇઝિંગ ઇન્ડિયા સમિટ 2023ના ન્યૂઝ 18 નેટવર્કનો મહામંચ પર કેન્દ્રીય